પણ આદેશ થયો, હુકમ થયો એટલે બોલવું પડશે જ થોડીક. અને ગિરીશ આપા હમણાં બોલ્યા કે બોલવાનો મારો વિષય નથી. એ વિષય છે કે નથી એ બાજુ આપણે નથી જવું, પણ ચારણ સમાજને બોલ પાળવાનો એનો ધંધો 24 કલાક ચાલુ છે. તો શરૂઆત કરતા પહેલા બ્રહ્માદ વિચારો તો રુદ્ર બ્રહ્મ ન પાવો તો તોરો જ પાર નિગમ બ્રહ્મેશ્વર તોરો જ પાર પડો જ કુરાણ પુરાણ ન જાણત કો જ દોગનારે ગક્ષાર તું જ ગમે વદી ન કર તું જ ન જાણત દેવ ત્રણે ગણ તું જ ન બુજત તત ગહિત શબ્દ ન જાણત ગત વળાગ્રહ તું જ લહેન વિચાર અને પુરંદર તું જ ન પામત પાર ભલા મુનિ તું જ ન બુજત ભેદ વિચિત્ર તું જ ન જાણત વેદ ગોભે ગણ પાર અગમ લેખ લખમય પાર ન જાણત લેખ મહાતત તું જ ન જાણત માહ કિયો તું જ કેણ ગયો તું જ કાહ અનિલ જ લીલ કહંત અશેષ ગાદેશ 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 નમો સનકાદિક શ્યામ શરીર નમો વહે પંચ વિજય ચતુર્વીર નમો મહિષાહ વરાહ રમત નમો હિરણક હૈણો નિજ હત નમો બચ ત્રક મંડાળ મુકુંદ નમો કલી રાજ દહિત નિકંદ નમો હાય ગ્રીવ નિગમ સહેત અને નમો ખલ માર ગયાનંદ ખેત નમો વિધિ વેદ સમાપન વિદ નમો સુર કાજ કરે હરિ સિદ્ધ નમો તન ગર્ભ ત્રિલોકીય તાત અને નમો વિધિ જ્ઞાન સુણાવણ બાત નમો પ્રહલાદ ગુવારણ બ્રહ્મ નમો મૃગ કાશ્યપ મારણ બ્રહ્મ નમો હરિયાપ ધનંતર હોય અને નમો નવ રોગ નિવારણ સોજ નમો પ્રતુ ભૂપતિ પ્રતુ પુંડિત નમો ગવની અગમેટ ગલિત નમો ઋષિ તાપસ રૂપ રિશ્રમ નમો અવતાર ઉદાર અસમ નમો ગુરુદત્ત જ્ઞાન ગોરખ નમો અવધૂત ઉદાર અલક પરમ નિવારણ પાપ જોગેશ્વર ભદ્ર અજંપા જાપ અને અજંપા જાપ તોડો તું અધીર અજંપા મોરાય આતમ ઈટ ગાજે ગ્રહ ભીતર બેઠી જ ગુંજ પૂજારા હે પાંચ ચડાવત પુંજ સુરત તું હૈજ શબદ અને મરદાય માય મરદ પ્રભુ તુજ પાણી તુજ પવન ગરજ તું ભૂમિ પિયાળ ગગન ગીલાત રહે ગબ ગુંડી ગલ ગબ પણંગાય મેગાય માય પરબ અને થિયો હરી હેક જુદો કિમ થાજ મેલી ગયો પાણી માય સમાળો તુજ મોહી ઘન શ્યામ અને રઘુવર મોરો જગાતમ રામ માટે લગાડે ગલે જની અંતર લાય વહે જીવ વાજ તકે મત વાજ વસી કર સબ તુહારાય વેશ એ જે પરમાત્મા પરમેશ્વર. પછી કોઈ એને મહાદેવ કીએ, કોઈ બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાન કીએ, પણ કાલનો એ મહાકાલ એ મહાદેવ છે. અને મહાદેવ સમસ્ત જગ્યાએ વ્યાપક છે, પણ એની યાદીને વધારે ચેતન કરવા માટે આપણે આપણી ભાવના વ્યક્ત કરવા માટે બેસાડવામાં આવે. બાકી પ્રભુ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોય મેં જાના એ બધી જગ્યાએ વ્યાપક છે. જેમ લાકડામાં અગ્નિ છે, પણ લાકડાને અડીએથી અગ્નિ એ લાકડો બાળી શકે નહીં, પણ બહારનો નિર્ગુણ અગ્નિ સગુણ બની અને ઈ લાકડાને અડે ત્યારે અંદરનો નિર્ગુણ અગ્નિ સગુણ બનીને બહાર આવે. એમ મંત્રો દ્વારા ભાવના દ્વારા આપણી રુચિ દ્વારા પરમાત્મા પ્રેમ દ્વારા પ્રગટી શકે એમ છે. પ્રેમથી પ્રણામ કરીને જેટલા મંત્રો પડાય, જેટલી પ્રાર્થના થાય, બધાને નમસ્કાર ની બધું હોવું જ જોઈએ. બધું ઊંચું થઈ જાય. અહીં સારી રીતે બધું રેડી રાબેતા મુજબ જ ચાલે છે. બાકી એનો પાર તો કોઈ પામે એમ છે નહીં. જ્યાં સિંહાસન ધરસો કરત વ્યંજન સમીર કર પુષ્પ ભાર 18 પૂજ ચડવે વિધિ વિધિ પર ધરત ચાહ ગણ છત્ર કરત શંકર સુકીર્તિ ઉતારતા નથી હર અર્ગ શશી અરંગારતી દોરી કરત વેદ મંગળ ધવલ અને ગ્રહ તુમર ગાવત ગણંગ ઈ માનવી તુજરે મહમહન કરી છે રીજવે કુમાર. જેનું ધરતી રૂપી સિંહાસન છે, પવન જેના પર વીંધણો ડોળે છે, 18-12 વનસ્પતિ ઋતુ પ્રમાણે ફળ ફૂલ ચડાવ્યા રાખે છે, મેઘ જેના પર છાંયડો કરે છે, 33 કુળ દેવતાઓ સહિત જેની સ્તુતિ ઉતારે છે, ગંગાજી જેના ચરણ પખાડે છે, લક્ષ્મીજી જેના ચરણ ચાપે છે, વેદ જેના માટે લેતી એટલે કે નહીં આટલો નહીં આમ જેના માટે વેદ પોકારે છે એ પરમાત્માને બીજું આપણે આપીને શું આપી શકીએ? પણ
જે પ્રેમ છે એ બાબતો રસકાણ કૃષ્ણ ભગવાન વિશે લખે છે કે સહેજ મહેજ ગણેશ સુરેશ દિનેશ હું જાહું નિરંતર ગાવે અને જાહી અનંત અખંડ અચંદ જાહી અનંત અખંડ અછેદ અભેદ સુભેદ બતાવે कि नारद से सुख व्यास रटे पति हारे ते हूँ मुझे पार न पावे कि ताई अहीर की छोहरियां छचियां बरी छाछ पे नाच नचावे शेष महेश गणेश सुरेश शेषनाग महादेव गणपति देवताओं ईश सुरेश जेने निरंतर गाय से नारद जी वेदव्यास जी આ જેનો હંમેશા અવિરત પાઠ કર્યા કરે છે તકલીફ નથી બધા શાંતિથી બેસો એટલે તો મને બેરો બનાવ્યો છે પરમાત્મા મને નથી તકલીફ તો એ જેમ સેમ હાલવા જોઈએ પણ મંત્રોચ્ચાર છે એ વાણીની શુદ્ધિ છે આખું વાતાવરણ શુદ્ધ થાય જે ચાલે છે મુખ્ય જ અત્યારે મંત્રો છે આપણે તો વચ્ચે કેમ દાનમાં જોડાય એમ એમાં અમુક રીતે ગુણગાન ગાવાનો હતો શેષનાગ વેદવ્યાસ નારદજી 28,000 ઋષિઓ સહિત જેનો પાર જે અછેદ છે અભેદ છે જેનો પાર કોઈ પામી નથી શક્યો એને માલધારીની નાની નાની છોકરીઓ છાસના વાટકા માટે નાચ નચાવતી હતી એ તાકાત પ્રેમની હતી અને પ્રેમીની ભાષા કોઈ પ્રેમી સમજી શકે વૃંદાવનમાં એક પ્રમોદાનંદ નામના મહાત્મા થઈ ગયા એને 500 જેટલા ગ્રંથો લખ્યા 500 એમાં એક સમય એને જે વિચારાયો તે અને એ ગ્રંથો એવી રીતના લખેલા છે જેમાં જગતગુરુ શંકરાચાર્ય સહિત એનો અભ્યાસ કરતા હતા અને અકાટ્ય મત જેમાં કોઈ બાધા ન કરી શકે કોઈ એની વાતને તોડી ન શકે એવી રીતના લખેલા હતા પણ એક દિવસે એને જે સૂઝ્યું તે એને બધા પધરે યમુનાજીમાં એમાંથી જે બહાર નીકળ્યા એટલે 200-300 બચ્યા બીજા જે કાઢી લીધા પણ પછી એ ગાંડો થઈ દુનિયાની નજરે ગાંડો અંદર તો એક દશા હતી એમાં જુવાન દીકરીઓ કે પાણી ભરવા જાય એ પાછળ પાછળ જતો જમુનાના કિનારા સુધી બધાને એમ થયું જબરદસ્ત મહાત્મા જેની ચરણ ધૂળ માથે ચડાવીને આપણને પાવન માનીએ એ ગજાનો માણસ અને જુવાન દીકરીઓની પાછળ કેમ ફરે છે તો દીકરીઓને કઈ જવાબ નહોતો આપતો પણ પછી વૃદ્ધ ઉંમરની માજીઓને કહેવામાં આવ્યું પૂછો તો ખરા મહાત્માનું ચસક્યું છે કે થયું છે શું અને વૃદ્ધ ઉંમરની માજીઓએ પૂછ્યું બાપજી આપણે શું થયું છે તો 2-4 દિવસ તો વૃદ્ધ ઉંમરની માજીઓને જવાબ ના આપ્યો પણ 5મા દિવસે પેલી વૃદ્ધ માજીએ જયારે પ્રણામ કરીને કહ્યું કે બાપજી અમે સમજતા હોઈએ કે ન સમજતા હોઈએ પણ કૃપા કરો તમે ગોતો છો શું આ બહેનોની પાછળ ચાલો છો દુનિયા ટીકા કરે એની તમને પરવા નહીં હોય પણ કયો તો ખરા અને એ વખતે આંખોમાં પાણી લઈ અને એ બોલ્યો હતો કે જ્ઞાનની ચર્ચામાં 500 ગ્રંથ લખાણા પણ એ પછી મને જે પ્રેમ જોઈતો હતો આ દીકરીઓમાં હું મારી માં રાધા ગોતું છું કે મને ક્યાંક રાધાજી મળી છે અને પાગલ કોને કહેવાય પ્રેમ લગ્યો પરમેશ્વર સે જબ ભૂલ ગયો શીઘ્રો ઘર બારા દેહ દિન ફિરત રહે ઉન મત સુધીન રહી નહીં દેહ સુબારા શ્વાસ ઉષાર ખલે સબ રોમ ચલે દૃગ નીર અખંડિત ધારા આમાં સુંદર કોણ કરે નવદાવિત છાક પડ્યો રસ પીપત વારા પ્રેમ લગ્યો પરમેશ્વર સે જબ ભૂલ ગયો શીઘ્રો ઘર બારા ઘરને બારને શરીરને એ બધાને ભૂલી અને પરમાત્મામાં રંગાય અને એ ગજા ભરી જતો રે કે ધૂલી જેસો ધન જાકો શૂલ સો સસાર સો ધન લાગે જેને ધૂળ જેવું ધૂલી જેસો ધન જાકો શૂલ સો સસાર સુખ सूड़ी જેવો લાગે અને ભૂલ जैसे भाग देखी अंत जैसी यारी है એને ભાગ ભાગ મળતું એક વાડી કે ગામ કે ગ્રાસ કે એક હોદો તો એને કે ભૂલવણી છે મારે જે જવું છે ત્યાં નથી જવું તો અડચણ છે ભૂલ જैसे ભાગ દેખી અને અંત जैसी यारी है અંતકાલ જેવી એને યારી લાગે પછી સાપ જેવો સન્માન સર્પ જેવો લાગે પ્રભુતાઈ પાપ જેવી અને બળાઈ બિછુડ જેસી નાગીની સિનારી है બળાઈ વીછી જેવી એના કોઈ વખાણ કરે મને વીછી ડંખ મારે છે બળાઈ બિછુડ જેસી અને નાગીની સિનારી है પછી ઇન્દ્રલોક અગ્નિશો આ દુનિયાના સામાન્ય લાલચ તો ઠીક પણ ઇન્દ્રલોક અગ્નિશો વિઘ્ન જેસો વિધિલોક બ્રહ્મલોક વિઘ્ન જેવો બ્રહ્માનો લોક એને વિઘ્ન જેવો લાગે ઇન્દ્રલોક અગ્નિશો
વિઘ્ન જશો વિધિ લોક અને કીર્તિ કલંક જેસી સિદ્ધિ તો ઠગારી હે કીર્તિ કલંક જેવી સિદ્ધિ અને ઠગારી લાગે અને વાસના કો બાકી એસી ગતિ સદા ઝાકી અને સુંદર કહત તાકો વંદના હમારી હે જેને કોઈ પણ વાસના નથી એવા ને કે પ્રણામ शोकन हर्ष मोह आलह न अंग हूँ को लह में सुखालय सकल जग सारी है काउ से विरोध है न अन मन को निरोध किए बोध है अमित वृत्ति तदाकार धारी है काम है न क्रोध है न लोभ है न क्षोभ है न सुविधा सुनीतिवान अविदा विदारी है पालू अतौल गति इसमें अडोल जान ऐसे सूर संतन को वंदना हमारी है और जो 1 मिनिट જરાક ઊંડાણથી તપાસશો તો હનુમાનજી મહારાજનું લંકામાં જવું અને વિભીષણ સામે બોલે છે देखा चाहूं जानकी माता हे भ्राता हे भाई मारे जानकीजीના દર્શન કરવા છે પેલા તો સંકોચાઈને વિભીષણ પગે પડીને બોલ્યો